ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સરસ્વતી વિદ્યા મંડળ સંચાલિત અસારવા વિદ્યાલયમાંથી હું ચેતનભાઈ ડોક્ટર ધોરણ 12 અર્થશાસ્ત્રમાં પ્રકરણ 8 કૃષિ ક્ષેત્ર એના આપણે અગાઉ 2 વિડિયો રજૂ કર્યા અને આ ત્રીજો અને લગભગ છેલ્લો વિડિયો હું અહીંયા આપની સમક્ષ રજૂ કરું છું. થોડુંક રિપીટ કરી લઈએ કે કૃષિ ક્ષેત્ર એટલે શું? તો જે કૃષિ ઉપર આધારિત હોય એવા ક્ષેત્રને કૃષિ ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે આ કૃષિ ક્ષેત્ર ભારત દેશ માટે ખાસ, કારણ કે ભારતની હજુ પણ આજની તારીખમાં પણ 50% કરતાં વધારે વસ્તી ગામડાઓમાં રહે છે અને એમનો મુખ્યત્વે વ્યવસાય કૃષિ ઉપર આધારિત છે. કૃષિ ક્ષેત્રની વર્તમાન સ્થિતિ વિશે પણ આપણે વાત કરી અને એમાં જે 6 મુદ્દા હતા એના આપણે ચર્ચા કરી. નીચી ખેત ઉત્પાદકતા રહેવાના 3 મુખ્ય કારણોનો આપણે અભ્યાસ કર્યો: સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ પરિબળો અને અન્ય પરિબળો. હવે આપણે આગળ જઈએ છીએ ખેત ઉત્પાદકતા વધારવા માટેના ઉપાયો. શા માટે? કે નીચી ખેત ઉત્પાદકતા રહેવાના કારણો દૂર કરવા માટે આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો વિશે વિચારવું પડે. તો આ ખેત ઉત્પાદકતા કેવી રીતે વધારી શકાય? તો આપણે જે ખેત ઉત્પાદકતા નીચી રહેવાના જે કારણો છે એ કારણોને દૂર કરીએ, એ કારણોમાં સુધારો લાવીએ તો આપણે ખેત ઉત્પાદકતા વધારી શકીએ અથવા તો વધુ ખેત ઉત્પાદકતા પ્રાપ્ત કરી શકીએ તેમ કહેવાય. તો સંસ્થાકીય સુધારાઓ અને ટેકનોલોજીકલ સુધારાઓ અને અન્ય ઉપાયો, આ 3 મહત્વના મુદ્દા આપણી પાસે છે. સૌથી પહેલા આપણે જોઈએ સંસ્થાકીય સુધારાઓ એટલે શું? તો જમીન વિષયક સુધારાઓ જે કરવાના છે. જે મહેસૂલ ઉઘરાવવાની પ્રથા હતી અંગ્રેજોના વખતથી ચાલી આવતી હતી, જે જમીન માલિકો હતા એ જમીન માલિકો જે ખેતી નહોતા કરતા પણ જમીનનો માલિકી હક ધરાવતા હતા અને જે ખેડે એવા ખેડૂતોનું શોષણ કરતા હતા, એ નિયમોમાં બદલાવ લાવીશું તો એને જમીન વિષયક સુધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી પ્રથમ બાબત એ છે કે જમીન વિષયક સુધારાઓ કરવા માટે આપણે સંસ્થાકીય સુધારાઓ કરવા જરૂરી છે અથવા તો સંસ્થાકીય સુધારાઓના ભાગરૂપે જમીન વિષયક સુધારાઓ કરવા જરૂરી છે. આમાં કઈ બાબત કરવાની જરૂર છે કે ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોતિયાને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. આ ખેત ઉત્પાદકતા વધારવા શું કરવામાં આવ્યું છે કે જે જમીન વિષયક સુધારાઓ છે એ જમીન વિષયક સુધારાઓ એટલે કે જે જમીનદારી પ્રથા હતી એ જમીનદારી પ્રથાને નાબૂદ કરવામાં આવી છે કાયદા દ્વારા. અને જે ખેડે તેની જ જમીન અને ગણોતિયા એટલે કે જે ખેત મજૂરો છે તેમને તેમનો પૂરતો હક પ્રાપ્ત થાય તેવા નવા નિયમો સરકાર લાવી છે. ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં ખેત ઉત્પાદન વધારવા તેઓ પ્રયત્નશીલ બને અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધે. તો આના માટે જમીન વિષયક સુધારાઓમાં ટૂંકમાં કહેવામાં એટલું આવે છે કે જમીનદારી પ્રથા નાબૂદ કરવાની છે, ખેડે તેની જમીન એ કાયદાના વ્યવસ્થિત રીતે અમલ થાય અને ગણોતિયાઓ એટલે કે જે જમીન ખેડનારાઓ છે, જે મજૂરો છે તેમને યોગ્ય વળતર પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે કે જેના કારણે ખેત ઉત્પાદકતા વધારી શકાય. સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. પહેલા લોકો ખાનગી સાહુકારો દ્વારા ધિરાણ પ્રાપ્ત કરતા હતા અને એમાં ધિરાણ ઉપર વ્યાજની કોઈ મર્યાદા હતી નહીં. સરકારે એમાં શું કર્યું કે 1969 અને 1980 માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધર્યું
આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું અંગ એવું નાબાર્ડ એટલે કે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એ કોનું અંગ છે? દેશની સર્વોચ્ચ બેંક જે મધ્યસ્થ બેંક તરીકે ઓળખવામાં આવે છે એનો જ એક ભાગ છે. એ નાબાર્ડની રચના કરવામાં આવી. 1982 માં બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ એની સ્થાપના કરવામાં આવી. એટલે કે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. તેના અંતર્ગત રિજિયોનલ રૂરલ બેંક, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને જમીન વિકાસ બેંકોનો વિકાસ કરવામાં આવ્યો. આ નાબાર્ડ દ્વારા બીજી બે અલગ અલગ સંસ્થાઓ ઊભી કરવામાં આવી જેને પ્રાદેશિક ગ્રામીણ બેંકો એટલે કે પ્રદેશ પૂરતી સીમિત હોય એને પ્રાદેશિક ગ્રામીણ બેંકો તરીકે ઓળખવામાં આવે છે. અને જમીન વિકાસ બેંકો એટલે કે જે જમીનના વિકાસ માટે કાર્યશીલ બને, જે જમીનના વિકાસ માટે એટલે કે કૃષિ માટે ધિરાણ આપવામાં આવે, ફક્ત ને ફક્ત કૃષિ ક્ષેત્ર માટે ખેડૂતોને ધિરાણ આપવામાં આવે એવી બેંકની રચના કરવામાં આવી. જેથી ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે. સમયસર તો મળે પણ પૂરતું, જે જરૂરિયાત છે એટલું, અને સસ્તું ધિરાણ મળી શકે અને આ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતા તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે. તો આ રીતે પણ વધારે ખેત ઉત્પાદકતા માટેના ઉપાયોને અમલમાં મૂકવામાં આવે. ત્રીજી બાબત છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં વધારો. ચલો, ખેડેલી જમીનનો કાયદો લાવી દેવામાં આવ્યો. ખેડૂતોને એટલે કે જે મજૂરો છે એમને શોષણ થયા વગર એમને પૂરતું એમનો હક પ્રાપ્ત થાય, એમની આવક પ્રાપ્ત થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા. તેમને ધિરાણ માટેની પણ સરકારે વ્યવસ્થા ઊભી કરી દીધી. હવે આ બધું જ કરી દીધું, પાક તૈયાર થઈ ગયો, તો એ તૈયાર થઈ ગયેલા પાકને વેચાણ માટેની પણ વ્યવસ્થા કરવી પડે. ખેડૂતો એટલા જ્ઞાની નથી હોતા, એ લોકો મોટા ભાગે અભણ હોય છે. તો એ માલ ક્યાં વેચવો, કેવી રીતે વેચવો, કઈ કિંમતમાં વેચવો, અને એ માલને જે જગ્યાએ ઉત્પન્ન થાય છે ત્યાંથી વેચાણની જગ્યાએ એને ટ્રાન્સફર કરવા માટે રોડ, રસ્તા, વાહન વ્યવહારનો ઉપયોગ પણ કરવામાં આવે છે. તો એ બધી જ વ્યવસ્થા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી એને કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થામાં સુધારો કહેવામાં આવે છે. અને આ સુધારા દ્વારા આપણે ખેત ઉત્પાદકતા વધારવા માટેના પ્રયત્નો કરેલા છે. એ માટે શું કર્યું? કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા વધે એ માટે તો કે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી. જે એના માટેના સ્પેશિયલ બજારો છે એની સ્થાપના કરવામાં આવી. ખેત ઉત્પાદનોની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ એટલે કે જેવી ઊંચી ઉત્પાદકતા હોય એના માટે એક એગમાર્ક, એક સિમ્બોલ આપવામાં આવ્યો. એગ્રીકલ્ચર માર્કેટિંગ જેને કહેવામાં આવે એ એગમાર્ક કે ભાઈ તમારી ગુણવત્તા કેટલા કક્ષામાં છે, કેટલી ઉચ્ચ કક્ષાની છે, એ પ્રમાણે જુદા જુદા એગમાર્ક આપવાની પ્રથા પણ દાખલ કરવામાં આવી. ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અથવા તો રાજ્ય કોઠાર નિગમ ઉભા કરવામાં આવે. નહીં તો શું થતું હતું કે ફળ ફળાદી ફૂલો અને આવ્યા જે અનાજ છે એ શું થાય કે મોટા ભાગે જો પડ્યા રહે તો એ લાંબો સમય સુધી એનો સંગ્રહ કરી શકાય નહીં. એને કેવી વસ્તુ કહેવામાં આવે છે કે એને ટકાઉ વસ્તુ નહીં, પણ એને કેવી વસ્તુ કહેવામાં આવે કે એને જલ્દીથી નાશ પામે તેવી વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી બધી જે વસ્તુઓ છે એ ઝડપથી નાશ પામે છે જો એને યોગ્ય રીતે સાચવવામાં ન આવે તો એના માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ એટલે કે સરકાર તરફથી, કેન્દ્ર સરકાર તરફથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અથવા તો રાજ્ય કોઠાર નિગમની પણ વ્યવસ્થા કરવી કે જેને કારણે એ લોકો પોતાનું અનાજ, પોતાના ફળ, ફૂલ, શાકભાજી વગેરેને યોગ્ય રીતે ત્યાં આગળ સાચવી શકે. ટેકનોલોજીકલ પદ્ધતિ પ્રમાણે, બરાબર, વૈજ્ઞાનિક ઢબે એને યોગ્ય રીતે સાચવવામાં આવે તો એને લાંબા સમય સુધી એનો બગાડ થતો હતો નહીં. ખેત પેદાશોની ભાવોની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી. એમને એના વિશેની જાણ કરવામાં આવી કે તમારા ખેત પેદાશની યોગ્ય કિંમત શું છે, એ યોગ્ય કિંમત નક્કી કરવામાં આવી અને એ યોગ્ય કિંમત એમને જણાવવામાં આવી. ખેડૂતોને બજારના ભાવ ફેરફારથી સુરક્ષિત કરવાના હેતુથી
તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા કે ભાઈ આનાથી ઓછો તો ભાવ મળે જ નહીં, એવી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવી કે છેવટે તમને જો કોઈ વેપારી તમને તમારું શોષણ કરવા માંગતો હોય તો તમે સરકારને આ તમારો માલ તમે વેચી શકો છો. એના માટેનો એક ફિક્સ રેટ નક્કી કરવામાં આવે કે ભાઈ આનાથી ઓછો ભાવ તો મળે નહીં, એવી વ્યવસ્થા પણ સરકારે ઊભી કરેલી છે. હવે કૃષિ સંશોધનની વાત કરીએ. આ થઈ ગઈ વાત આપણે કૃષિ સંશોધનની વાત કરીએ કે આપણે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારા વિશેની વાત કરી. હવે કૃષિ સંશોધન એટલે શું? શોધવું, સંશોધન કરવું, રિસર્ચ, જેને આપણે કહીએ છીએ રિસર્ચ. તો દરેક વસ્તુ જો તમે રિસર્ચ કરીને એનું સંશોધન કરીને એમાં તમે ઊંડા ઉતરો તો તમે એમાં વધારે સફળતા પ્રાપ્ત કરો છો. ભારતના ખેડૂતો ઓછા શિક્ષિત હોવાના કારણે અને આર્થિક રીતે નબળા હોવાના કારણે કૃષિ સંશોધન જાતે કરી શકતા નથી. તો આ સંશોધનની જવાબદારી કોને સોંપવામાં આવી? એ પણ નાબાર્ડને સોંપવામાં આવી છે, જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધન કરે છે. તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે, જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતી નહીં પરંતુ બજારમાં જે વસ્તુની માંગ હોય એ માંગને અનુલક્ષીને વાવેતર કરે તો વધારે આવક પ્રાપ્ત કરી શકે છે અને બજારમાં એ ઉત્પાદન ઝડપથી વેચાઈ જાય છે. એક જ ધારી પરંપરાગત પદ્ધતિથી જો ખેતી કરતો હોય તો એની ખેતી એ એટલી યોગ્ય પુરવાર થતી નથી. એના માટેનો એની જે મહેનત ઉપર એને જે વળતર પ્રાપ્ત થવું જોઈએ એ વળતર પ્રાપ્ત થતું નથી. જો જરૂરિયાત મુજબની વસ્તુઓનું તમે ઉત્પાદન કરો, જરૂરિયાત પ્રમાણેના અનાજનું તમે ઉત્પાદન કરો તો તમે વધુ આવક પ્રાપ્ત કરી શકો છો. તો એ માટેના જે કૃષિ સંશોધન હોય કે ભાઈ તમારી જમીન કેવા પ્રકારનો પાક લઈ શકે તેમ છે, તમારે અત્યારે કઈ બજારમાં કઈ વસ્તુની માંગ વધારે છે તે પ્રમાણે તમારે ખેતી કરવાની જરૂર છે, એ બધી જ વસ્તુનું સંશોધન આ નાબાર્ડ નામની સંસ્થા, જે સરકારી સંસ્થા છે, જે મધ્યસ્થ બેંક, આપણી સર્વોચ્ચ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનો એક ભાગ છે, એ આવા સંશોધનો કરે છે, ખેડૂતોને એ માટેની સમજ પૂરી પાડે છે અને એવો પાક લેવા માટે એમને તૈયાર કરે છે. બરાબર. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમો દ્વારા વધુ આવક મેળવે કૃષિ સુધારણા કાર્યક્રમમાં ખેડૂતોની સામેલગીરી વધારવા, સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ, પંચાયતી રાજ, સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકરણ તરફ પ્રેરિત થાય, ખેત ઉત્પાદકતા વધારવા તરફ વળી શકે તેવા પ્રયત્નો આ નાબાર્ડ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ફક્ત ને ફક્ત રિસર્ચ કરીને એમને એ માટેના કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવે છે. સંકલિત ગ્રામ વિકાસ યોજના નામની એક યોજના છે કે જેના દ્વારા ખેડૂતોને વધુને વધુ લાભ પ્રાપ્ત થાય. બરાબર. જનધન યોજના જે સરકારે 2015 કે 2015 પછી એને અસ્તિત્વમાં લાવ્યા અને એના કારણે એમને એ રૂપિયા એમને ક્યાં મૂકવા, એમને જે સબસિડી કે જે સગવડતા આપવામાં આવે છે એ સીધા જ એમના ખાતામાં જમા થાય એવા પ્રયત્નો પણ સરકારે કરેલા છે. તો એ લોકો જે આવક પ્રાપ્ત કરે એની બચત પણ કરી શકે એવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવે જેના કારણે એમની ખેત ઉત્પાદકતા વધારી શકાય છે. હવે ટેકનોલોજીકલ સુધારાઓની વાત કરીએ તો ટેકનોલોજીકલ સુધારાઓ કયા છે? તો ટેકનોલોજીકલ સુધારામાં સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો અને સિંચાઈની સગવડમાં વધારો, એ ઉપરાંત યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ, આ 6 બાબતોને એમાં સમાવેશ કરવામાં આવે છે કે જેને ટેકનોલોજીકલ સુધારા કહેવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂત વર્ષોથી શું કરતો હતો કે એકના એક જૂના પરંપરાગત જે ચાલતા હતા એ બિયારણોનો ઉપયોગ કરતો હતો, પણ હવે જરૂરિયાત છે સુધારેલા બિયારણો. સુધારેલા બિયારણો શું કરે છે કે તમારું ખેત ઉત્પાદન અનેક ગણું વધારી દે છે. જુદી જુદી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સુધારેલા બિયારણોનો ઉપયોગ કરીને જેને આપણે હાઇબ્રિડ બિયારણો તરીકે પણ ઓળખીએ છીએ
છીએ. તો આવા બિયારણો તૈયાર કરવામાં આવે છે કે જે ઝડપી પાક તૈયાર કરી આપે છે અને રોગોની સામે સફળ સામનો કરી શકે તે પ્રકારના હોય છે. ભારતમાં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણો મોટો ભાગ ભજવે છે. અન્ન ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને કૃષિ ક્રાંતિ કે ને સ્થાને બીજ ક્રાંતિના નામે પણ તેને ઓળખવામાં આવે છે. તો આવા સુધારેલા બિયારણો દ્વારા જે અનાજ વધુ ઉત્પાદન થાય, ઝડપથી ઉત્પાદિત થઈ જાય તેવા જે કાર્યક્રમો કરવામાં આવે છે એને સુધારેલા બિયારણો અથવા તેને બીજ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ઉપરાંત જે છાણિયું ખાતર વાપરવામાં આવતું હતું એની જગ્યાએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરીને વધુ આવક પ્રાપ્ત કરે, વધુ અનાજ પ્રાપ્ત કરે તેવા પ્રયત્નો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. કારણ કે પાકને જરૂરી શું છે? નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ જેવા રાસાયણિક ખાતરો જો પાકને મળે તો એને કારણે શું થાય છે કે વધુ પાક લઈ શકાય છે. અને આ બધી બાબતો પૂરી કરવા માટે જરૂરી આયાતો કરી ખેડૂતોને નીચા ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો એના માટે જરૂર હોય તો સરકાર આવા રાસાયણિક ખાતરો આપણા દેશમાં પ્રાપ્ત હોય તો આપણા દેશમાંથી, નહીતર એની આયાત કરીને, એની બીજા દેશમાંથી આપણે આયાત કરીને પણ ધિરાણ સ્વરૂપે ખેડૂતોને આ આપવામાં આવે છે કે જેના કારણે ખેડૂતો વધારે પાક લઈ શકે. સિંચાઈની સગવડની વ્યવસ્થા અત્યાર સુધી શું હતું કે ખેડૂત ફક્ત કુદરત પર આધારિત હતું. વરસાદ પડે તો એનો પાક થાય, પણ એના માટે સરકારે શું કર્યું છે? સિંચાઈની વ્યવસ્થા કરી છે. કૂવા બનાવવા માટે નહેરો દ્વારા કે નર્મદા યોજના દ્વારા દરેકે દરેક ખેતરને પાણી પૂરું પડે એ માટેની પણ વ્યવસ્થા ઊભી કરી છે. એટલે 12 મહિના વ્યક્તિ પાક લઈ શકે છે અને એના માટેની પણ અલગ અલગ વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવેલી છે. યંત્રોનો ઉપયોગ કે પહેલા જે માણસ પોતે ખેતી કરતો હતો કે હળ દ્વારા પોતાના શરીર ઉપર એ હળને લાદીને મજૂરી કરતો હતો, એ પછી એણે પશુનો ઉપયોગ કર્યો અને હવે નવા સાધનોનો ઉપયોગ સરકાર કરવા માટે પ્રેરિત કરે છે. અને એના માટે જે નાણાંની જરૂરિયાત હોય એ નાણાંની જરૂરિયાત પણ સરકાર પૂરી પાડે છે. એટલે પરંપરાગત જે યંત્રો હતા એની જગ્યાએ એની સ્થાને નવા યંત્રો, નવા સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસની સાથે ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપસેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ છે. આવા યંત્રોની મદદને કારણે વર્ષમાં એકવાર કરતાં વધારે પાક લઈ શકાય છે. અત્યાર સુધી પરંપરાગત પદ્ધતિથી વ્યક્તિ કામ કરતો હતો તો વર્ષમાં ફક્ત એક જ વખત પાક લઈ શકતો હતો. પણ આ બધી વ્યવસ્થાઓને કારણે, નહેરોની વ્યવસ્થાને કારણે, પાણીની વ્યવસ્થાને કારણે, નવા રાસાયણિક ખાતરોની વ્યવસ્થાને કારણે, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાને કારણે અને નવા યંત્રોનો ઉપયોગ કરવાને કારણે ખેડૂત એક કરતાં વધારે પાક લઈ શકે છે. અને છેલ્લી બાબત છે જંતુનાશક દવાઓ. તો આવા જંતુનાશક દવાઓ કે મોટા ભાગનો પાક જંતુઓ નાશ કરે છે. વચ્ચે આપણે સાંભળ્યું હતું કે તીડ, પાકિસ્તાન તરફથી એટલા બધા તીડ આવે છે કે કચ્છની આજુબાજુમાં જેટલી જમીન છે એનો જેટલો પણ પાક હોય એ બધો જ પાકને નાશ કરી નાખે છે. તો આવા તીડોને મારવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. બહુ સારી કંપનીઓ છે, કેમિકલ કંપનીઓ છે, એ આવા જંતુનાશક દવાઓ બનાવે છે અને આ દવાઓ ખરીદવા માટે પણ ખેડૂતોને ધિરાણ આપવામાં આવે છે. અને એ જે પાકનું નુકસાન અટકાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જેના કારણે પાકની ઊંચી ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત ભૂમિ પરીક્ષણ એટલે શું? સોઇલ ટેસ્ટિંગ. સોઇલ એટલે જમીન અને ટેસ્ટિંગ એટલે ટેસ્ટ કરવું, એનું પરીક્ષણ કરવું, એનું શું કહેવાય કે એના માટે એક રિસર્ચ કરવું. તો આવા પ્રકારનો જે રિસર્ચ કરવામાં આવે છે એને સોઇલ ટેસ્ટિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલાં તો આપણે એવી કોઈ ખેતીનું ટેસ્ટિંગ નહોતા કરતા, એમ જ પાક ઉગાડી દેતા. પણ હવે એ જે જમીન છે એ શેના માટે વધારે ફળદ્રુપ? તો ભૂમિ પરીક્ષણની આપણે વાત કરતા કે ભૂમિ પરીક્ષણ કરીને આપણે કયા પાક માટે અનુકૂળ વધારે જગ્યા છે એને આપણે જાણી શકાય છે. હવે અન્ય ઉપાયોની વાત કરીએ તો અન્ય ઉપાયો કે જેમાં આ
ખેડૂતો જે છે એમને પહેલો તો શિક્ષિત કરવાની જરૂર છે. એ ઉપરાંત નવીન પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાના છે. એમની કાર્યપ્રણાલી જે જૂની પદ્ધતિ જે પરંપરાગત પદ્ધતિ છે એમાં ફેરફાર કરવાના છે. ગ્રામ અર્થતંત્રના કુરિવાજો દૂર કરવાના છે. અને એ માટે સરકારે શું કરવું જરૂરી છે? કૃષિ મેળા ઊભા કરવાની જરૂર છે. આવા જુદા જુદા કૃષિ મેળા જુદા જુદા સમયના અંતરે ઊભા કરીને ત્યાં જુદા જુદા ભાષણો, આના જે પરંપરાગત જે હોશિયાર આના જે આ રિસર્ચ કરીને જે યુનિવર્સિટીના જે પ્રોફેસરો છે એમના દ્વારા એમને આ બધી માહિતી પૂરી પાડવામાં આવે છે. એમને એક શિક્ષણ આપવામાં આવે છે. આ શિક્ષણ આપીને એમને વધુને વધુ પ્રેરિત કરવામાં આવે છે કે વધુમાં વધુ પાક કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો એ માટેની તૈયારી કરવામાં આવે છે. ત્યાં જુદા જુદા નવા સ્ટોલ પણ નાખવામાં આવે છે કે જુદા જુદા સ્ટોલ કે જ્યાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ પ્રાપ્ત થતી હોય, નવા યંત્રોના સ્ટોલ હોય, સિંચાઈની સગવડમાં કેવી રીતે વધારો કરવો એના માટેના સ્ટોલ હોય, સુધારેલા બિયારણો પ્રાપ્ત થતા હોય, આવા બધા સ્ટોલ હોય. એ ઉપરાંત ભૂમિ પરીક્ષણ કરવા માટેનો પણ સ્ટોલ હોય કે જો તમે તમારી જમીનનું ભૂમિ પરીક્ષણ એટલે કે સોઇલ ટેસ્ટિંગ કરાવવા માંગતા હો તો એની પણ વ્યવસ્થા ત્યાં અલગ અલગ સ્ટોલો દ્વારા હોય છે અને એની તમને સેવાઓ મફત અથવા તો ઓછામાં ઓછા દરે પ્રાપ્ત થતી હોય છે. તો આવા અન્ય ઉપાયો દ્વારા પણ આપણે આ ખેત ઉત્પાદકતા વધારવા માટેના પ્રયત્નો કરી શકીએ. હવે આપણે વાત કરીએ આધુનિક ખેતીની. કે ભાઈ આધુનિક ખેતી કોને કહેવાય? તો કે જે પરંપરાગત જૂની પદ્ધતિથી આપણે જે ખેતી કરતા હતા એની જગ્યાએ જેમાં સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતર, સિંચાઈની સગવડ, યંત્રોનો નવા યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવાઓનો ઉપયોગ અને તમારી જમીનનું ભૂમિ પરીક્ષણ કરીને જે આપણા ટેકનોલોજીકલ સુધારાઓ જેને કહેવાય એના દ્વારા જે ખેતી કરીએ એને આધુનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે. આ આધુનિક ખેતી કેવી રીતે શરૂઆત થઈ એની? તો કે ભાઈ ભારતમાં 1960-61 ની અંદર ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતના માત્ર 7 જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે એને શરૂ કરવામાં આવ્યો. ભારતના ફક્ત 7 જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે એની શરૂઆત કરવામાં આવી અને એનું નામ આપવામાં આવ્યું સઘન ખેતીનો કાર્યક્રમ. હવે આ સઘન ખેતીનો કાર્યક્રમ એ એટલો બધો સફળતા પ્રાપ્ત કરી એણે, એટલી બધી અદ્ભુત સફળતાને કારણે સરકારે નક્કી કર્યું કે આ તો દરેક જિલ્લામાં આખા દેશમાં એનો અમલ થાય અને એના માટે આખા દેશમાં એનો ઉપયોગ થાય એ માટે ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ તરીકે હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી. હરિયાળી ક્રાંતિ એટલે જ ઊંચી ઉત્પાદકતા આપતી જાતોનો કાર્યક્રમ. હવે આ જે કાર્યક્રમ દ્વારા છે એમાં એને હરિયાળી ક્રાંતિ નામ કેમ આપવામાં આવ્યું? કે તેમાં ટેકનોલોજીકલ સુધારાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલા માટે એને હરિયાળી ક્રાંતિ કે ભાઈ જેને કારણે આપણને અદ્ભુત સફળતા પ્રાપ્ત થઈ એટલા માટે એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કના પ્રશ્નમાં પૂછાય છે કે હરિયાળી ક્રાંતિનું બીજું નામ શું? તો તમે એમ કહી શકો કે હરિયાળી ક્રાંતિને ઊંચી ઉત્પાદકતા આપતો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો આધુનિક ખેત ટેકનોલોજી કાર્યક્રમ અથવા તો બિયારણ, ખાતર અને પાણીની ટેકનોલોજીનો કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું થયું છે. આ ચેપ્ટરનો જે સ્વાધ્યાય છે એ તમારે એક નોટમાં લખીને એના જવાબો સાથે એ લખીને તમને 3 વિડીયો પ્રાપ્ત થઈ જાય એના એક અઠવાડિયા પછી તમારા વિષય શિક્ષકને તમારી શાળામાં તમારા વિષય શિક્ષક જે અર્થશાસ્ત્ર વિષય ભણાવતા હોય શિક્ષકને બતાવવો ફરજિયાત છે. થેન્ક યુ વેરી મચ.